થોડીક વાર થઈ ને તો આ વૃદ્ધો પાસે જવાનું, એના રવિવારે નખ કાપવા, એને માથું ઓર દેવું, નવડાવવાની ઓલી ન હોય તો. આ તો હું ચેનલ નહોતી બનાવતી ત્યારનું છે ને. મારી હાહુ ને નહીં, મારી હાહુ તો હમણાં સુધી સક્ષમ હતા. આસપાસની બીજી 2-3 માજીઓ હતી, એને ખબર છે રવિવારે એની દીકરાની બહુ હોય ને તો એ મને રાયડું નાખતા, હાલ નખ કાપ દે, નખ કાપ દે. મારો તો સ્વભાવ એવો છે. બાકી ગામની મોટે ગરણા બંધાય નહીં. જેની બુદ્ધિ ટૂંકી હોય, ઈર્ષાના આંખની અંદર ઝેર ભર્યા હોય. બા વટકાર ખાય છે અટાણ અટાણ. કઈ ખાધું નથી ને શેના વટકાર આવે હે? ઉઠા હજી તો અમે. હા, મા દીકરીને ચા પીતો ને હું નાઈ ધોઈને તૈયાર થઈ. બાને બાકી છે, હવે અમે સ્કૂલે વયા જાવ ને પછી ના. ઈર્ષાળુ માણસ હોય ને એની આંખમાં વિષના ઝેર પડ્યા હોય. એટલે પોતે કઈ કરી ન શકતા હોય ને એટલે બીજા કરતા હોય ને એમાં ખોચા કાઢવાની ટેવ હોય. એટલે દૂધમાંથી ને પૂરા કાઢતા હોય. આ જીવનની અંદર કોકના ટાટિયા ખેંચે ને આખી જિંદગી કોકના ટાટિયા ખેંચવામાં જ રહી. એ પાછળ ને પાછળ જ રહી. એ જીવનમાં કોઈ દી આગળ ન વધે. જેને કોકની અવગુણની અંદર એ ગુણ દેખાતા હોય ને એ માણસ પ્રગતિ કરે. ઘણા મને એમ કહેતા બેન તમને એનો સ્વભાવ કેમ ગમે, તમને એની હારે કેમ મજા આવે, એ માણસ તો આવું છે. એટલે હું એને સરસ મજાનું કહું કે આપણે હારા તો જગત હારો. આપણે ક્યાં એની હારે વેવાય વેલા કરવા છે, એની હારે ઘરમાં બેહવા ઉઠવા જવું છે, બોલવા માત્રથી પતી જતું હોય તો આપણે શું કામ બગાડવું જોઈએ. એટલે જીવનની અંદર જે ગુણો જોવાની જેની ટેવ હોય ને એ કોઈ દિવસ અવગુણો ન જોવે. એક સરસ મજાનું છે ને અમારા સંસ્કૃતની અંદર સૂક્તિ આવે કે બીજાના દોષો જોવામાં રોકાયેલા માણસો પોતાના દોષોને જોતા નથી અને જીવનની અંદર એક દિવસ એ જગ્યાએ જઈને પહોંચે છે જ્યાંથી કોઈ દી ઊભા જ થઈ શકતા નથી. આ સરસ મજાનું વાક્ય મગજની અંદર ઉતારી લઈએ તો વાંધો ન આવે. અમારે હું આખો દિવસ ધમપછાડા કરતી હોય પણ મારો ઘરવાળો એમ કે તારો સ્વભાવ સારો છે. એને ગુણ જોવાની ટેવ છે. એટલે એ જોવે કે થાકી હોય, બાની સેવા કરતી હોય, નોકરી કરતી હોય, ત્યાં 1500 વિદ્યાર્થી હોય અમારે, એની હારે આખો દિવસ એક્શન આપણે લેતા હોય, લેસન, હોમવર્ક, આ તે સ્કૂલના કામ, ઘરના કામ, જવાબદારી, આ બધું લઈને કઈ એક મગજ આસમાને પહોંચી જાય તો એ મારી અંદર અવગુણ ન જોવે, ગુણ જોવે. રાયડું નાખે બરાબર, ચાલો આપણે શાંત થઈ જઈએ. બે ભાણા ભભડે ને તો ઘરની અંદર થાય ઝઘડા. અને કંઈક કંઈક હું લોચા મારતી હોય, એની પાસે કંઈક મગાવવાની વસ્તુ હોય, ઘરે આવી જઈને પછી કહું કે આ વસ્તુ લઈ આવવાની હતી. પછી એમ કે પહેલા કહેવાય ને એટલે આપણે આવ ચૂપ થઈ જવાનું, બોલવાનું નહીં. તો આવું છે ભાઈ જીવન. બધાના સ્વભાવ સરખા ન હોય. કોકને ગુણ દેખાતા હોય, કોકને અવગુણ દેખાતા હોય. પણ ગુણ દેખાય કે અવગુણ દેખાય મને કાંઈ બહુ ફેર પડતો નથી. હું તો એક ભગવદ્ ગીતાનો સરસ મજાનો શ્લોક છે કે જે પ્રવૃત્તિમાં, નિવૃત્તિમાં, કાર્યમાં, અકાર્યમાં, પછી હર્ષમાં, શોકમાં, રાગમાં, દ્વેષમાં, આ બધામાંથી મુક્ત હોય ને એ મને પ્રિય છે. એટલે આપણે તો બધા એમાંથી મુક્ત છે. આપણે કાંઈ લેવા દેવા ન પડે. બહુ મારા કોઈ વખાણ કરે તો હું પીગળું નહીં, બહુ મારી નિંદા કરે તો હું હલું નહીં. મને કાંઈ ફેર ન પડે. હું વિદ્યાર્થીને યાદ શીખવતી હોય કે આ દુનિયા ટાટિયા ખેંચવાવાળી છે. આ સમાજને તમારી રે કાંઈ લેવા દેવા નથી. સમાજને જોઈ અને આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવો નહીં. સમાજ 5 મણ બાજરો આપણી ઘરે નાખી જવાનું નથી. આપણે આપણા પરિવાર હારે જોવાનું. આપણો પરિવાર કયા કારણે સુખી થાય એમ જોવાનું. આપણા પરિવારની અંદર 5 રૂપિયા ક્યાંથી આવે છે એ જોવાનું. બાકી સમાજને જોઈને આપણે આપણા છોકરાઓને અને આપણા પરિવારને ખોચા કાઢે રાખીએ તો જીવનની અંદર કોઈ દી જીવિત ન શકીએ. એટલે આવું છે ભાઈ. સમાજ 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 કરી અને દુનિયા હું કહે, દુનિયા કાંઈ નહીં કહે. બહુ હસતો ને તો વેખલીના પેટના કહે. બહુ રોહો ને તો રોટલીના પેટના કહે. બહુ પૈસા વાપર્યો ને તો ઉડાવના પેટના કહે અને પૈસા નહીં વાપરો ને તો લોભીના પેટના કહે. બહુ બોલશો તો બોલકીના પેટના, નહીં બોલો ને તો મૂંઢના પેટના કહે. આ સમાજ તમને કોઈ દી હારો કહે જ નહીં. 14 વર્ષ રામ હારે સીતા રહી નાવી તો એની હારે કલંક લગાડ્યું કે એને તો રાવણ ઉપાડી ગયો. તો માં સીતા જે સાક્ષાત પ્રકૃતિ છે, ધરતી માતા જે આખા જગતને પૂરું પાડે, જો એના ઉપર કલંક લાગતા હોય તો આપણે તો સામાન્ય માણસ છીએ. એટલે આવા તુચ્છ જેની હલકા પ્રકારની બુદ્ધિ છે એનાથી વિચલિત જીવનમાં ક્યારેય થયા વિના આપણે આપણા કદમ આગળ વધારે રાખવાના. હાથી આયલો જાય અને કૂતરા પાછળ ભૈસે રાખે, આપને કાંઈ પ્રકારનો ફેર ન પડે. એનું નામ જ જીવન. તો બધાને 11ની શુભકામના. આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. હનુમાનજીના ભગત ઓફળક પગે બેહી કોઈ આમ બેહે તો મને કહેજો જમવા.
અમારે જે બા ગુજરી ગયા ને પછી બધા આવતા ને તો અજીત ને માર જેઠ બે આમ જ બેહે, જમવા બે આમ જ બેહે. બધા આના આમ જ જોવે કે તમારે સમજાવતા હોય તો આમ બે આ સમજા ને તે દિન આમ જ બે આ બધાથી પલોઠી નથી વરતી. અને ડાઇનિંગ ટેબલ ઉપર ફાવતું નથી, સોફા ખુરશી ઉપર ફાવતું નથી, જે આમ જ બેહીને જમે. નાસ્તો ત્યારમાં ચાલુ છે વહેલી સવારના. બધાને જય શ્રી કૃષ્ણ. ટકલું મહારાજ નાસ્તો કરવા માંડ્યા. હા અમે મા દીકરી બેહી ગયું છે. 11 છે આજે અમારા બા દીકરીને. બાને અત્યાર સુધી ભાઈની પાછળ જેટલી દીધી તેટલી પૂરી થઈ ગઈ. મેં તો બાને આખા વર્ષની 11 દીધી છે, દીકરાએ ન દીધી છે. દીકરાએ ગુરુવાર દીધો, એને ગુરુવાર દીધા. આખા વર્ષના ગુરુવાર રહે ઈ, એટલે એને ગુરુવાર વધારે રહેવાના થાય. મારે 11 12 ને 12 24 આવશે. ઓસ્ટ્રેલિયા 11 શરૂ થઈ. આમ તો એક વચ્ચે આવી ગઈ હતી પણ ઈ ન ગણાય, એટલે આજથી શરૂઆત થઈ. મેં આખા વર્ષની 11 દીધી બાને. આખા વર્ષ રહેવું ને, આખા વર્ષ આમ તો હું રહેતી જ, પણ બાને આ પુણ્ય બધું બાને. 1 વર્ષ સુધી 11 રહીશ. બાજી ઉતા જ મેં દઈ દીધી હતી. બધા કે છેલ્લો શ્વાસ હતો ને ત્યારે બાને કે જી તમારે પુણ્ય દેવું હોય ને દઈ દેજો. હા 2 અપ્પા આવે. એમાં અપ્પા ક્યાં કરીએ માં? એમાંય ખાઈ લઈએ ખાંડી ખાંડી. પેલા છે ને 11 રહેતા ને તો ફલાહાર કરતા. હવે ફલાહાર માંથી ફલાહાર નીકળી ગયું અને ફરાળ ચાલુ થઈ ગયું. કિલો 1 બટેટા ને કિલો 1 બીન, કિલો 1 બટેટા બી બટેટાની ખીચડી ને સાબુદાણાની ખીચડી ને રાજીગરાનો. અટાણે તો કાથરોટું ભરી ભરીને રાંધીએ. આ 11 ના કહેવાય, આ રેવું ન કહેવાય. અમે 11 રહી એટલે એમ કે બધાય જરાક મને આજે જો સવારમાં અત્યારમાં તમે વિડીયો જોઈ લ્યો ને તો જણાવજો. બધા એમ કે જે મૃતકની પાછળ તમે 11 નું પુણ્ય આપ્યું હોય ને તો એમ એકટાણું કરવાનું થાય. હજી મને ખબર નથી, એટલે હજી તો વિડીયો મૂકીશ ને ત્યાં સુધીમાં હું જમવાની નથી. આમાં 2 ટાઈમ આખો દિવસ ઉપવાસ હોય કે એકટાણું હોય કે મને બહુ આઈડિયા નથી. ચોક્કસ જણાવજો 11 નું. આજે 11 ની બધાને શુભકામના. ભગવાન આપણે લક્ષ્મીનારાયણ દ્વારકાધીશ નારાયણ ભગવાન માટે થઈને 11 રહેતા હોય, વૈકુંઠમાં બાને વાસ આપે. અને એના અત્યારે શ્રાદ્ધનો દિવસો ચાલે છે. બાને તો મોક્ષ મળી ગયો. એક કોક મારું બહુ પરમ મિત્ર છે. એક મારું કોક પરમ મિત્ર છે ને, આજ હું કાલે 2-3 દિવસની કે કમેન્ટમાં એમ કહેતું હતું કે બાના અંતિમ દર્શન તો ના કરાવ્યા. અને જો સ્ત્રીઓ ત્યાં ન હોય અને આટલા માણસની વચ્ચે મોબાઈલ લઈને ન ફરાય. છેલ્લો શ્વાસ હતો ને ત્યારે મેં બતાવ્યા હતા. બાનો છેલ્લો શ્વાસ જ હતો. એ પછી બા ઉભા જ નથી થયા ને 5 મિનિટ પછી જ ગુજરી ગયા હતા. જે છેલ્લો વિડીયો તમને આપ્યો હતો ને એ બાના અંતિમ દર્શન જ હતા. પછી તો પુરુષો બધી વિધિ કરતા હોય અમારી અંદર. સ્ત્રીઓ જે છે ને એને અંદર ન પ્રવેશવા દઈએ. લઈ જવાની ને નવડાવવાની ને પછી આપણે બધી તૈયારી. મારે તો વહુ એટલે એના બધા લાડવા બનાવવા ને બધી વિધિ કરવી ને બધી રસોઈ કરવી ને ઘણું બધું કરવાનું હોય. જેને ઘરની અંદર મૃત્યુ પામ્યા હોય ને એને ખબર હોય. એટલે ઘણા કહેતા હતા કે બાને છે ને કમાવાનું માધ્યમ બનાવ્યું. હું તો એમ કહું છું કે તમારા ઘરની અંદર મા બાપ હોય ને તો તમે એના માટે થઈ અને વિડીયો બનાવજો, ચેનલ બનાવજો. ને જો ખરેખર શક્તિશાળી તમે હોય તો એ વૃદ્ધને લઈને કમાવાના પ્રયત્ન તો કરજો. કેમ કમાવશો એ હું જોઉં છું. એમ ન કમાવાય ભાઈ, તમારી વાણીની અંદર પ્રભાવ હોવો જોઈએ. આ મારા બા અને અમારે તો ચેનલ છે ને બધા આખા અમારા જેટલા આસપાસ રહી બધાને ખબર છે. મારા કેટલા બધા તો યુટ્યુબ ફેમિલી ને ખબર છે કે હું શું છું ને હું શું કરું છું. એ પૈસાનું અહીંયા મારી ઘરે જે આવી ગયેલા યુટ્યુબ ફેમિલી છે ને 4-5 જણા, એને ખબર છે કે પૈસા મારા ક્યાં જાય છે. બાકી રહી વાત વિડીયો બનાવવાની તો એ તો હું ચાલુ જ રાખીશ. જોવા વાળાને ગમશે તો જોવે, ન જોવે ને એકઈ નહીં જોવે ને તો મારા વિડીયો યુટ્યુબની અંદર આવશે જ. બાને તો મારે પેલાય નહોતા લેવાના, મારા માટે જ ચેનલ હતી. અને બા વચ્ચે વચ્ચે પછી બાના પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે અને એના આશીર્વાદ કદાચ મને મળવાના છે એને કારણે મને સફળતા વધારે મળી. મારે તો અમારા આસપાસના ચેનલ નહોતી ચાલુ કરી ને તઈ કા અમારા આસપાસ છે ને ઘણી બધી માજીઓ દે છે. દર રવિવારે એના નખ કાપવા. કોલેજે પહોંચી ગયા જસનાબેન. અત્યારમાં કોલેજની છોકરી. હું તો 4થા માળે જઈને ઊભી ગઈ છું સ્ટાફ રૂમની અંદર. કોલેજવાળા, સ્કૂલવાળા, પ્રાઇમરીવાળા, ઇંગ્લિશ મીડિયમવાળા, BBA, BCA, BCom, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બધાય જો ચાલુ થઈ ગયા છે આવવાના અમારા સ્ટાફના બધાય.
બાપા બગીચામાં કામ કરે છે, માળી બાપા. એટલો સરસ બગીચો રાખે ને, કાંઈ એમાં સફાઈ ને આ તારે પાણી ના ને તે. અત્યારે મેં કેન્ટીન કે બધી ચાહે નાસ્તો નહીં લઈ આવી હોય એટલે, અને હું સ્ટાફ રૂમની અંદર આવી ગઈ છું. શાળાએ પહોંચી જાવ સૌથી પહેલાં, કોઈ ન આવે ને ત્યારે જ્યોત્સનાબેન પહોંચી જાય. પછી 7:30 છે ને અમારો સમય છે, હું 7:05 પહોંચી જાઉં. પછી જય શ્રી કૃષ્ણ. અત્યારે અહીં આવીને ફ્રેશ થઈ જાય એટલે બધા મને એમ કે બેન નોકરી તો મૂકતા જ. નોકરી મૂકવું કરે ને તો કમેન્ટમાં મને બધા એમ જ કે બેન નોકરી મૂકતા નહીં તો ગાડી ના મૂકું. જો સ્ટાફને એમ કે પછી અમને હસાવશે કોણ? સ્ટાફમાં હું ન હોય ને એટલે પરમ શાંતિ હોય, એલું કોઈ એકબીજા હામું મોઢા ચડાવીને બધા વાતો કરતા હોય. હું છે તે કંઈક કોમેડી કરે રાખું નહીં છે રાખું, તો જોઉં છું હું કરું એ આગળ. હવે આવજો બધા, સીતારામ.